સોનામાં ગઈકાલના મોટા ઘટાડા બાદ આજે ફરી નીચલા સ્તરેથી રિકવરી આવતી જોવા મળી અને જ્યાં કોમેક્સ ઉપર ભાવ આશરે %1.5થી વધારે વધીને $4,360 પાર પહોંચ્યા અને સ્થાનિક બજારની વાત કરીએ તો 1,35,998 એટલે હવે આપણે 1,36,000ની બિલકુલ નજીક કામકાજ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે સોનાની કિંમતોમાં ઉપલા સ્તરેથી નફા વસૂલી આવતી જોવા મળી હતી। જતીનજી, સોનામાં જે ગઈકાલે આપણે નફા વસૂલી આવતી જોઈ એને નફા વસૂલી તરીકે જ જોવું જોઈએ, કારણ કે આ વર્ષે ચાંદીના રિટર્નની પણ આપણે વાત કરીશું। ઘણા સારા રિટર્ન બાદ ઘણો મોટો ઘટાડો, પણ અત્યારે સોનાની વાત કરીએ તો સોનાના રિટર્ન પણ 2025માં સારા જ રહ્યા હતા। તો વર્ષના અંતે એક પ્રોફિટ બુકિંગ જેવી સ્થિતિ તરીકે આને જોવું જોઈએ કે આપ કોઈ રીઝન જોઈ રહ્યા હતા એ જે આપણને ગઈકાલે એક જે દબાણ બનતું દેખાયું અને હવે ફરી આપણે એક જે રિકવરીનો પ્રયાસ જોઈ રહ્યા છે એ કેટલો આગળ વધી શકે? રાઇટલી પોઇન્ટેડ ઝરના કે પ્રોફિટ બુકિંગ જે છે એ જ અહીંયાથી થોડુંક ઉલ્લેખ બનતું દેખાઈ રહ્યું છે કે એસ્કેલેશન્સ જે હતા એ ક્યાંય ને ક્યાંય ઓવરબોટ સિચ્યુએશન્સ હતી, બહુ સ્ટ્રોંગલી ઓવરબોટ હતું ગોલ્ડ એન્ડ સિલ્વર અને સિલ્વર એસ્પેશિયલી। સો ક્યાંય ને ક્યાંય પ્રોફિટ બુકિંગ ડ્યુ હતું, કયા લેવલ્સથી આવશે એ નહોતી ખબર અને સાયકોલોજીકલ 1,40,000 પાસે ગોલ્ડ, 2.5 લાખ પાસે સિલ્વર, કોમેક્સમાં 4,500ના ઉપર ગોલ્ડ, 85 ઓલમોસ્ટ 80ના ઉપર સિલ્વર। સો મેજરલી બધી જગ્યા પર લેન્ડમાર્ક્સ ટચ કરીને ત્યાં આગળ મોટું પ્રોફિટ બુકિંગ આવ્યું છે। બટ આ કોઈ હવે એ કારણ નથી બની જતો કે તમે લોંગર ટર્મ હોરાઇઝનથી તમારું આખું પિક્ચર કે સિનારીઓ તમે ચેન્જ કરી નાખો। ઇટ ઇઝ અ વન ટાઈમ એડજસ્ટમેન્ટ આઈ થિંક, કેમ કે માર્જિન્સ પણ વધી ગયા છે। ઇન્ટરનેશનલ એક્સચેન્જીસમાં જે છે માર્જિન વધારવાની વાત આવી છે, તો એના કારણથી આ થોડુંક પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે। ઓવરઓલ ટ્રેન્ડ હજી પણ બુલિશ છે। ઇમિડિયેટ બેસિસ પર શોર્ટ ટર્મ પર થોડી વોલેટિલિટી, રેન્જ વોલેટિલિટી જોવા મળી શકે છે ડિપેન્ડિંગ અપોન આ વીકમાં એફઓએમસીની ઇફેક્ટની મીટિંગને મિનિટ્સના અપડેટ આવવાના છે। સો વોલેટિલિટી થોડી વધશે। સિલ્વરનો રેન્જ તમને ક્યાંય ને ક્યાંય 2,35 પાસે જે હમણાં ચાલી રહ્યો છે ક્યાંય ને ક્યાંય 2,40, 2,45 સુધી એકવાર એસ્કેલેટ થાય હાયર સાઇડ પર અને વળી પાછું આપણે પાછા 2,20, 2,25 સુધી આવીએ। સો આ રેન્જ જે છે ક્યાંય ને ક્યાંય 2,20,000થી લઈને 2,45,50 સુધીની રેન્જ જે છે અહીંયા થોડી બનતી દેખાઈ શકે છે। હું એમ એક્સપેક્ટ કરું છું કે માર્કેટના અંદર થોડુંક હેલ્ધી કરેક્શન આવી જાય તો એક સારી ઓપોર્ચ્યુનિટી પાછી બનશે હાયર સાઇડના માટે, એસ્કેલેશન માટે। હાલાકી વોલેટિલિટી વધારે જ રહેશે અહીંયા, કેમ કે વન સાઇડ મુવમેન્ટ જે છે હવે જે પહેલા આપણને મળ્યું હતું એ રીતે કદાચ જોવા મળે। થોડુંક હાયર સાઇડની એસ્કેલેશન, પ્રોફિટ બુકિંગ આવી રીતે ચાલતું રહેશે। ડેટા વાઇઝ જોવા જશું તો ફેડરલ રિઝર્વની પોલિસીનું મિનિટ્સ, રૂપિયાની ચાલ અને યુએસ સાથે ટ્રેડ ડીલનું કેવું આઉટકમ આવે છે આ બધી વસ્તુઓનો ઉલ્લેખ અહીંયાથી બનશે। જીઓપોલિટિકલ ટેન્શન હજી પણ છે, ત્યાં આગળ કોઈ સોલિડ રેઝોલ્યુશન તો નથી દેખાઈ રહ્યો કે રશિયા અને યુક્રેનનું સોલ્યુશન થઈ ગયું હોય। વાતો જરૂર ચાલી રહી છે પોઝિટિવ ઇમ્પેક્ટ પર, બટ સોલ્યુશન નથી થયું હજી સુધી। તો એના કારણથી પણ સપોર્ટ મળી રહ્યો છે। એનું જો સોલ્યુશન થઈ જાય છે તો ડેફિનેટલી અહીંયા હજી એક રાઉન્ડ ઓફ પ્રોફિટ બુકિંગ આવી શકે છે। સો એ પણ એક મહત્વની ઇમ્પોર્ટન્ટ અપડેટ રહેશે જોવા માટે। લેવલ્સ વાઇઝ ટ્રેડિંગ માટે હમણાં વ્યૂ પોઈન્ટ નથી ઝરના, કેમ કે હાઈલી વોલેટાઇલ છે। આઉટલુક વાઇઝ જોવા જઈએ તો જેવી મેં કીધું લોંગર ટર્મ હોરાઇઝન માટે હજી પણ બુલિશ ઇન્ટેક્ટ ટ્રેન્ડ છે, બટ શોર્ટ ટર્મમાં થોડુંક વોલેટિલિટી વધતા દેખાઈ રહી છે અને રેન્જ જે છે ક્યાંય ગોલ્ડની 1,32,000થી 1,33,000ના પાસે આવે ત્યારે થોડુંક બાઇંગ સાઇડનું વિચાર કરવો જોઈએ અને 1,37,500 પાસે હવે થોડુંક રેઝિસ્ટન્સ લેતા જોવા મળી શકે છે આગળ ચાલતા ગોલ્ડ જે છે। સો 1,37,500 નીચે છે ત્યાં સુધી થોડુંક પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે। 1,32,000 પાસે આવે ત્યારે થોડુંક પાછું રિવ્યૂ કરશું આપણે કે ત્યાં આગળ એડ કરવું કે ના કરવું। ઓકે, તો સોના માટેની આપણે જ્યારે અહીંયા આગળથી વાત કરી તો 1,37,500ની આસપાસ રેઝિસ્ટન્સ છે, અહીંયાથી થોડું ઘણું પ્રોફિટ બુકિંગ તમે કરી શકો છો અને 1,32,000ની નજીક મળે છે તો આપણે એક રિવ્યૂ કરશું કે ત્યાંથી બાઇંગ કરી શકાય કે નહીં। તો આ એક આપણે સોનાની વાત કરી અને ચાંદીની પણ આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા હતા, પણ ચાંદીની ચાલ ઉપર એક વખત આપણે નજર કરી લઈએ, કારણ કે હાઈ વોલેટિલિટી સાથે આપણે કામકાજ અહીંયા આગળથી જોઈ રહ્યા છે। મોટો ઘટાડો આપણને ચાંદીની અંદર આવતો જોવા મળ્યો હતો અને ત્યાંથી આપણે 3% જેટલી ચાંદીમાં ફરી પાછો એક રિકવરી ઉછાળો જોયો છે અને હવે આપણે ચાંદીને $74ની આસપાસ જોઈ રહ્યા છીએ। કોમેક્સ ઉપર 3.5%ની મજબૂતી અને એમસીએક્સ સિલ્વરની જો આપણે વાત કરીએ તો 2,35,647 પર એટલે 5% ફરી મજબૂતી આવી છે। તો મજબૂત ETF ઇનફ્લો અને યુએસમાં વ્યાજદરમાં કાપથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે।
હવે અહીંયા પણ આપણે વોલેટિલિટી જોઈને આપ સોનાની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે આપે જણાવ્યું કે 2,35,000થી 2,45,000 આ ચાંદી આપણને કામકાજ કરતી દેખાઈ શકે છે. પણ ચાંદીમાં જે આપણને આ એક દિવસ કે ની અંદર જે 2 દિવસની અંદર વોલેટિલિટી જોવા મળી છે એને કઈ રીતે જોવી જોઈએ? બહુ જ મોટો ઘટાડો આવ્યો અને હવે એક રિકવરીનો પ્રયાસ બી એ રીતનો જ થતો જોવા મળી રહ્યો છે. તો ચાંદીમાં આવી જ રીતની વોલેટિલિટી રહેશે, કઈ રીતે જોઈ રહ્યા છો? અને ચાંદીમાં પણ શું પ્રોફિટ બુકિંગ કરવાનો મોકો મળી શકે કે હજી બની રહેવું જોઈએ? ઝરના જો જે હિસાબથી વોલેટિલિટી વધી છે, પ્રોફિટ બુકિંગ વધ્યું છે, એક રિએક્શન જે છે એ હતું, માર્જિન્સ વધુ એક આપોઆપ એક ક્યાંય ને ક્યાંય ઓલું થઈ જાય છે વિન્ડફોલ, કે જ્યાં આગળ થોડુંક ઇશ્યુઝ ક્રિએટ થઈ શકે છે અને આગળ ચાલતા હજી પણ જો રેઝોલ્યુશન આવે તો ખબર નહીં. એટલે એના કારણથી પ્રોફિટ બુકિંગ મેજરલી જોવા મળ્યું છે ગોલ્ડ અને સિલ્વરના અંદર. સિલ્વરનું વોલેટિલિટી ઓલરેડી પહેલાથી હતી, ડેલી એવરેજ મુવમેન્ટ પણ એની વધી ગઈ છે. છેલ્લા હપ્તા 10 દિવસની વાત કરી લઈએ ઓર ઇન ધ મંથ ઓફ ડિસેમ્બરની જ વાત કરી લઈએ તો એવરેજ મુવમેન્ટ જે છે ચાંદીની ક્યાંય ને ક્યાંય ઓલમોસ્ટ તમને 7,000 5,000 મિનિમમ રેન્જ જે છે એ ક્યાંય ને ક્યાંય જોવા મળી રહી હતી. કે ડિસેમ્બર મંથ આખો જ એવો રહ્યો છે કે જ્યાં આપણે ડેલી બેઝિસ પર 2 થી 3,000 મિનિમમ મુવમેન્ટ અને એક્સ્ટ્રીમ લેવલ પર 5 થી 6,000 ની પણ મુવમેન્ટ આપણે જોઈ રહ્યા હતા. સો એના કારણથી રિટ્રેસમેન્ટ આવ્યું છે અને ગઈકાલનો જે ફોલ છે હવે ઘણું બધું એના ઉપર પાછું રિકવરી પણ આવી ગઈ છે. 2,25,000 વાળી ચાંદી 2,35,36 પાસે હમણાં ચાલી રહી છે. સો ક્યાંય ને ક્યાંય હું એમ માનું છું કે જો ઉપરના લેવલ પર કોઈ અગર ફસાઈ ગયું છે છેલ્લા 2-3 દિવસમાં, જેને બાઇંગ કર્યું હોય તો કદાચ એની પોઝિશન અટકાયેલી હોય તો આ થોડુંક પોઝિશન એક્ઝિટ કરવા માટેનું થોડું કામ અને ઉલ્લેખમાં જોવું જોઈએ, ના કે અહીંયા હાયર લેવલ્સ પર હજી એડ કરીને રિસ્ક વધારવાની ટેન્ડન્સી રાખવી જોઈએ. ફોર મી થોડુંક સ્ટેબલાઇઝ થાય એના પછી એના અંદર એન્ટ્રી કરું એ વધારે સારું રહેશે, ના કે આના અંદર એક ફોમો ડ્રિવન રેલીના અંદર ને હાઈ વોલેટિલિટીના અંદર એના અંદર પોઝિશન લેવું, જ્યાં રિસ્ક એપેટાઇટ વધી જાય છે. સો જ્યાં સુધી રિસ્ક એપેટાઇટ વધેલું છે ત્યાં સુધી પોઝિશન્સ એગ્રેસિવલી અવોઇડ કરવી જોઈએ. ઇન્ટ્રાડે માટે ઠીક છે, કોઈ ટ્રેડ કરીને નીકળી જાય છે તો અલગ વાત થઈ ગઈ, બટ જે પોઝિશનલી વાઇઝ છે ત્યાં થોડુંક રિટ્રેસમેન્ટ માટે વેઇટ કરવું જોઈએ. જે લેવલ્સ હું ધ્યાનમાં રાખીને ચાલી રહ્યો છું જે 2,20,000 2,25,000 મેં જે કીધું ત્યાં આગળ એના વચ્ચે ક્યાંક મળે છે તો પાછું એક બાઉન્સ મળે ત્યારે એના અંદર પાર્ટિસિપેટ કરી શકાય છે. હાયર સાઇડ પર 245 જે તમે કીધું એક બેઝ રેઝિસ્ટન્સ ફોર્મેશન બની શકે છે ચાંદીના અંદર, અને કોમેક્સમાં પણ જોવા જઈએ તો $77-78 એક ક્યાંય ને ક્યાંય બેઝ રેઝિસ્ટન્સ બનતો દેખાઈ રહ્યો છે. સો ગોલ્ડ અને સિલ્વર હમણાં ફિલહાલ તો અવોઇડ છે મારા તરફથી ટ્રેડિંગ બેટ્સના હિસાબે, કેમ કે બહુ હાઈ રિસ્કી થઈ જાય છે અહીંયા. અને લોઅર લેવલ્સ પર જ્યારે થોડુંક સ્ટેબલાઇઝ થતું દેખાશે ત્યારે એના અંદર આપણે રિવ્યૂ કરશું કે બાઇંગ સેલિંગનું શું ઓપોર્ચ્યુનિટી બનતી દેખાય છે. ઓકે, તો ગોલ્ડ અને સિલ્વર અત્યારે ટ્રેડિંગ માટે તો અવોઇડ કરીને ચાલવાની સલાહ છે અને ઇન્વેસ્ટમેન્ટ માટે પણ લાંબા ગાળાના વ્યૂ માટે પણ નવી પોઝિશન બનાવવી હોય તો આ લેવલથી તો તમે નહીં બનાવો, ઘટાડાની રાહ જુઓ. આ જ એક અહીંયા આગળથી સલાહ બની રહી છે. તો આપણે સોના ચાંદીની